બારડોલી નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના સમાચાર મળતા જ રાજ્યના મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા સંવેદનશીલતા દાખવી ગાંધીનગરથી તાત્કાલિક સુરત દોડી આવ્યા હતા. સુરત આગમન સાથે જ તેમણે અન્ય તમામ કાર્યક્રમો પડતા મૂકીને સીધા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે અકસ્માતમાં ભોગ બનેલા અને સારવાર લઈ રહેલા દર્દીઓની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં દાખલ ઈજાગ્રસ્તોની મુલાકાત લઈને તેમના ખબર અંતર પૂછ્યા હતા અને તેમના સ્વાસ્થ્ય અંગેની વિગતવાર જાણકારી પણ મેળવી હતી. આ અણધારી આફતથી ભાંગી પડેલા દર્દીઓના પરિવારજનોને રૂબરૂ મળીને મંત્રીશ્રીએ હિંમત પણ આપી હતી અને મુશ્કેલ સમયમાં સરકાર તેમની સાથે હોવાની ખાતરી આપી સાંત્વના પાઠવી હતી. સુરત સિવિલ હોસ્પિટલના તબીબો અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને ત્વરિત સારવાર આપવામાં આવી રહી છે. મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ અને મેડિકલ સ્ટાફ સાથે સમીક્ષા બેઠક યોજીને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે તમામ દર્દીઓને જરૂરી દવાઓ અને ઇન્જેક્શન સમયસર મળી રહેવા જોઈએ. આરોગ્ય સુવિધાઓ તેમજ સારવારમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે. દર્દીઓના સગા સંબંધીઓને હાલાકી ન ભોગવવી પડે એ માટે હેલ્પડેસ્ક સક્રિય રાખવામાં આવે. આ મુશ્કેલ સમયમાં હું ઈજાગ્રસ્ત અને તેમના પરિવારજનો સાથે અડગ ઊભો છું. પરમાત્મા તમામ દર્દીઓને ઝડપથી સ્વાસ્થ્ય લાભ અર્પે અને તેઓ જલ્દી સાજા થઈને પોતાના ઘરે પરત ફરે તેવી પ્રાર્થના કરું છું. મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયા. સિવિલની અંદર આમ તો હું બારડોલી બસ દુર્ઘટના ઘટી ત્યારથી સિવિલના સંપર્કમાં છું. અમારા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટરને ત્યારે પણ સૂચના આપવામાં આવી હતી, જે દર્દીઓ અહીંયા દાખલ થાય એમને યુદ્ધના ધોરણે ઓપરેશન, દવા, જે જરૂરિયાત હોય, સીટી સ્કેન, MRI એમની તુરંત જ કરીને એમને પેશન્ટને આપણે ટ્રીટમેન્ટ આપવાની છે, જે ટ્રોમા સેન્ટરની અંદર અપાઈ જ રહી છે. તો પણ સ્પેશિયલ જ્યાં દર્દીઓ એક સાથે અહીંયા આવે તો આપણે એમને સરસ રીતે ટ્રીટમેન્ટ આપી શકીએ. સાથ વ્યક્તિઓ એક સેકન્ડના ભાગની અંદર ત્યાં મૃત્યુ પામ્યા એ દુઃખદ ઘટના છે, પરંતુ જેમને ઈજા થઈ એ સૌ 12 પેશન્ટ અત્યારે સેફ છે. કોઈને બીજો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી. એમને ઓપરેશનની જરૂર હતી, એમને ઓપરેશન થઈ ચૂક્યા છે. બાકી જે મેડિકલ ભાષામાં 2 દિવસ પછી કે 4 દિવસ ઓપરેશન કરવાના હોય એ પણ થઈ જશે. એક પેશન્ટને પ્લાસ્ટિક સર્જરીની પણ જરૂર છે, એ પણ અહીંયા થઈ જશે. તમામ પેશન્ટના સગાવાલા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જ્યાં રહેતા હોય બધા જ અહીંયા આવી ચૂક્યા છે. બાકી દિવસ રાત જે ડૉક્ટરોએ મહેનત કરી છે આ પેશન્ટ પાછળ, એમને પણ હું અભિનંદન કરું છું કે કટોકટીના સમયે સિવિલ હોસ્પિટલના આ ડૉક્ટરો દિવસ રાત જોતા નથી. તો આજે આપણે પ્રાર્થના કરી છે 12 પેશન્ટ જલ્દીમાં જલ્દી એમને રજા આપી ઘરે હસતા જાય એવી ઈશ્વરને પ્રાર્થના.